જય જિનેન્દ્ર, વેલકમ ટુ સંજીવી કપૂર ખજાના. હું છું અમીષા. આજે હું આપ સૌ માટે લાવી છું જૈન રેસિપીનો ખજાનો. તહેવારોના દિવસો નજીક આવી રહ્યા છે તો ફરસાણ અને મીઠાઈ સૌ કોઈના ઘરમાં બનતી જ હોય છે. એટલે આજે આપણે અહીંયા બનાવશું ડ્રાયફ્રૂટ માવા લડ્ડુ, જેની સામગ્રીમાં આપણને લાગશે મોળો માવો, સાકર, અંજીર, અખરોટ, બદામ, કેસર, ઇલાયચી પાવડર, બદામનો ભૂક્કો. તો ચાલો ડ્રાયફ્રૂટ માવા લડ્ડુ બનાવવાની તૈયારી કરશું. એની માટે આપણે પહેલાં માવો લઈ લઈશું. આપણો માવો અહીંયા મોળો છે એટલે આપણે એની અંદર સાકર નાખશું. સાકર ઓગળી ન જાય ત્યાં સુધી આપણે એને ગોલ્ડન બ્રાઉન થવા દઈશું. આપણી કોઈ પણ મીઠાઈ હોય એ ધીમી આંચ પર જ કરવી પડે છે, તાકે એ બળી પણ ન જાય અને એનું એક ફ્લેવર પણ ખૂબ સરસ આવે છે. હવે આપણે એની અંદર આપણું સાકરનું જે પાણી છે એ પ્રોપર બળવા લાગ્યું છે. હવે આપણે એને ફ્લેવર આપવા માટે ઇલાયચી પાવડર નાખશું, થોડા કેસરના તાર નાખશું. આપણું જે આ માવાનું જે બેઝ છે એ તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને થોડી વાર માટે બાઉલમાં કાઢીને ઠંડુ થવા દઈશું. માવો જે શેક્યો છે એની અંદર આપણે આ ડ્રાયફ્રૂટને સ્ટફ કરશું. તેની માટે આપણે અંજીર લઈ રહ્યા છે, એને આપણે મિક્સરમાં વાટી લઈશું. આ રીતે આપણે અંજીરને પ્રોપર ક્રશ કરી લઈશું. હવે આપણે બદામને પણ આની અંદર થોડી ક્રશ કરી નાખી છે. એની અંદર આપણે આ અખરોટના બારીક પીસીસ કરીને રાખ્યા છે એ પણ નાખશું. આપણે એની અંદર ઇલાયચી પાવડર નાખશું થોડું. હવે આપણે એને પ્રોપર હાથથી જ મિક્સ કરી લઈશું. આપણું જે અંજીર અને બદામ અને અખરોટનું જે સ્ટફિંગ છે એને આપણે નાના નાના આ રીતે બોલ બનાવી લઈશું, જેને આપણે માવાની અંદર સ્ટફ કરવાનું છે. આપણો માવો પણ ઠંડો થઈ ગયો છે. હલકો મસ્તું ઘી આપણે હાથમાં લગાવીને આ રીતે માવાને રોલ કરશું. એની અંદર આ જે ડ્રાયફ્રૂટનું સ્ટફિંગ છે એ મૂકશું. આ રીતે આપણે એને લાડવામાં સ્ટફિંગ, જે ડ્રાયફ્રૂટનું સ્ટફિંગ છે એ મૂકીને એને લાડવા જેવું વાળી લઈશું. હવે આપણો જે બદામનો પાવડર છે, જે ભૂક્કો કરીને રાખ્યો છે, એની અંદર આપણે એને કોટ કરી લઈશું. આ આપણા ડ્રાયફ્રૂટ માવા લડ્ડુ તૈયાર થઈ ગયા છે. આપણે એને બદામ અને કેસરથી ગાર્નિશ કર્યું છે. તહેવારોના દિવસો નજીક આવી ગયા છે તો ઝટપટ આ રેસીપી નોંધ કરો અને ઘરે બનાવો. આપ સૌને જો અમારી રેસિપીઝ પસંદ છે તો અમારા ચેનલ પર સબસ્ક્રાઈબ કરો અને અમારા સાથે જોડાઈને રહો. હેપી કુકિંગ.